નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ ખાસ કરીને આપણે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતને મળવાના છે. ઘણીવાર ખેડૂત એવું કહેતા હોય કે ખેતી ખોટનો ધંધો છે, અને આ ખેડૂત મિત્રને હું જ્યારથી ગીર સોમનાથ જિલ્લામાં આવ્યો છું ત્યારથી એને ખૂબ સારી રીતના પરિચિત છું. તો આપણે આપણી સાથે જે ખેડૂત મિત્ર છે એમનો પહેલાં પરિચય મેળવીએ. આપનું નામ? મારું નામ રાહિંગભાઈ ગટુરભાઈ કાસેલા, ગામ સુત્રાપાડા. ભાઈ, આપની જોડે ટોટલ કેટલી જમીન છે? મારી પાસે ખાતામાં તો 9.5 વીઘા છે. ઓકે, 9.5 વીઘા જમીન તમારી પાસે અત્યારે છે. અને મારે તમને ખાસ આજે એ બાબતે મળવાનું હતું કે ખેડૂત ઘણીવાર અમે મળીએ ને એટલે એવું કે ખેતી ખોટનો ધંધો છે. આમાં તમારું શું માનવું છે? નહીં, ખેતી ઉત્તમ, હું તો એમ માનું કે એના જેવી ઉત્તમ એ કોઈ વસ્તુ નથી. ખેતી જેવી કે ઉત્તમ વસ્તુ નથી. શા કારણે તમે એમ કેમ કહો છો? પણ એનું કારણ છે કે સાહેબ, હું વર્ષોથી ખેતી ગાય આધારિત કરું. ઓકે, જીવામૃત આપો છો? જીવામૃત બનાવું. કેટલા વર્ષથી જીવામૃત આપો છો? 7 વર્ષ થયા. જીવામૃતની અહીંયા શું અસર દેખાણી? હવે એમાં એવી અસર થઈ હતી કે અમારી પહેલા બગીચો ઉધડો આપેલો હતો સાહેબ. હવે એમાં એ એટલું ખાતર દેશી અને ડીએપી એટલું નાખતા કે જમીનને બાળી દીધી. હવે એનો વિકાસ અટકી ગયો. પછી મને કે તમે છે ને હવે અમુક નારળી છે ને કાપી નાખો, આપણે બીજો રોપ નાખીએ. અરે ભાઈ, મેં કહું હજી તો હું શરૂઆત થઈ ને, જો અટાણેથી કાપી નાખીએ તો પાછી કઈ આવક થાય. એટલે પછી મેં શિબિરમાં જો જેસેલવાળા શિબિરમાં મને અહીં માધુપુર મોકલા, અને એ શિબિરમાં જોયું અને એવી જીવામૃતનું પરિણામ જોયું, ખેડૂતની આ જોયું. પછી મેં કેટલી વખત ખેડૂતની મુલાકાત લીધી અને મેં તરત દિવાળીમાંથી જે ટાંકો બનાવ્યો, અને પછી ટાંકો બનાવ્યો અને પછી નારિયેળ 3 મહિના કન્ટિન્યુ 15 દિવસે પાવાનું. હવે એ પછી જે બગીચો અમારે લઈ જતા નારિયેળ, એને કીધું કે તમારે જે ખર્ચો કરવો કરો, પણ આના જેવું ઉત્તમ ક્યાંય નથી આ રિઝલ્ટ. અને તમે નારિયેળી માંથી કેટલી આવક મેળવો છો ને કેટલી નારિયેળી તમે ખેતરમાં તો ક્યાંય નારિયેળી આવેલી દેખાતી નથી. તો આ બોર્ડર ઉપર જે નારિયેળી વાવી ને અહીંયા થોડીક નારિયેળી આ ખૂણાની અંદર વાવી છે, બરાબર? તો નારિયેળી માંથી આવક વર્ષની કેટલી? હવે સાહેબ, એમાં શું હતું કે મારે લાંબી ખાસા જેવી જમીન, લાંબો બોટ, થોડી સાઈઝની જમીન પણ મને મળી બારની. હવે એમાં મેં એવો વિચાર કર્યો કે એક છોડવો ઘરનો રોપ કરીને નાખ્યો. હવે રોપ નાખ્યો એટલે એનું એવું પરિણામ મળ્યું કે મને જેટલી જમીનમાં ઉપજ થાય ને એનાથી વધારે વગર ખર્ચે અંદાજેથી એમ માનો નહીં કે પેલા 4.5 લાખ રૂપિયામાં 2 વર્ષને પટેલ લોકો રાખતા, તે ભાવ ઓછો હતો. અટાણે 5 લાખ રૂપિયામાં એને નારિયેળ થાય. એક વર્ષના એક જ વર્ષ ખાલી શેઢાની આવક. પછી એમાં કોઈ ખાતર કે કોઈ વસ્તુ નહીં. મારો કહેવાનો મતલબ એવો છે, ઘણા બધા ખેડૂત મિત્રો શેઢા ઉપર આમ તેમ કરવામાં પોતાના જીવ પણ ગુમાવે છે, તો શેઢાની આવક તો લઈ નથી શકતા. તો મિત્રો, રાયસિંગભાઈ છે એ આપણી જોડે એવા ખેડૂત છે કે જે શેઢામાંથી વર્ષે 5 લાખ રૂપિયા કાઢે છે. મારું તો કહેવાનું છે કે તમારો હેઠો હોય ને બાજુવાળાનો 1 ફૂટ જગ્યા મેલીને જ તમે કામ કરો. તમારો જગ્યા હોય ને, તમારું એમ માનો કે અહીં મારો અહીં સુધી થાય, પણ એનાથી પણ 1 હાથ મેલી દઉં જગ્યા, અને પછી એનું જો જગ્યા ખેતી હેઠાપારા અને ગાય એની કલ્પના જ ન કરી કે સાહેબ. તમે આ તમારું જે કઈ અહીંયા બનાવ્યું, મકાન બનાવ્યા છે, આ બધું તો માત્ર ખેતી આધારિત છે. ખેતી આધારિત. એટલે તમારું કહેવાનો મતલબ એવો છે ખેતી ખોટનો ધંધો એનો કલ્પના ન કરી કે સાહેબ કે કેટલી આવક છે. ઓકે, સરસ. એટલે ખૂબ સારો મિત્રો, રાહિંગભાઈ કાસેલા સુત્રાપાડાથી, અને એમના દીકરાઓ છે ખૂબ સારી એવી નોકરીએ છે, છતાં પણ પોતે આજે ખેતી કરે છે, અને પોતાની ખેતીની ઇન્કમ એટલી બધી સારી એને છે, શેઢાની આવકમાંથી જ એને માત્ર 5 લાખ રૂપિયા વાર્ષિક મળે છે. 9 વીઘાનો શેઢો છે એમાંથી. તો તમે પણ આવું કંઈક રાહિંગભાઈ પાસેથી શીખી અને અપનાવજો ને. પોતે અત્યારે હળદરનું વાવેતર કરી રહ્યા છે, ને એ પણ પ્રાકૃતિક રીતે. તો કોઈને હળદરની આવતા સમયની અંદર જરૂરિયાત હોય તો રાહિંગભાઈનો અવશ્ય કોન્ટેક્ટ કરજો, તમને પહોંચાડશે. તમારો મોબાઈલ નંબર એક આપી દેજો. 92 28 32 35 49. 92 28 32 35 49. એટલે આ નંબર ઉપર તમને પ્રાકૃતિક હળદર ખાવાનું મન થાય તો કોન્ટેક્ટ કરજો. આસપાસના વિસ્તારના ખેડૂતો હોય તો એકવાર અહીંયા આ મોડલને જોવા માટે પધારજો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.